નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 8.3 લઈશું, જેનો પહેલો દાખલો છે ગુણાકાર કરો. એમાં પહેલી સંખ્યા છે x - 3 ગુણ્યા x² - a - b. તો આપણે પહેલાં જે કરતા હતા એ જ પ્રમાણે આપણે કરવાનું. અહીં પહેલું પદ છે x, એની બાજુમાં આખું પદ મૂકી દો, એટલે કે x² - a અને -b આ રીતે. ત્યારબાદ આ -3 છે તો અહીં આપણે -3 લઈએ અને એની બાજુમાં પણ આખું પદ માંડી દઈએ, x² - a - b. બરાબર. હવે આ બેનો ગુણાકાર કરીએ. x અહીંયા ગુણાકાર કરવો છે તો ઘાતનો સરવાળો કરી લેવાનો, આધાર સરખો હોય તો. અહીં x અને અહીં પણ x છે, સરખું છે તો ઉપરનો સરવાળો કરી નાખો 2, અહીં કાંઈ ના હોય તો 1, એટલે xની ઉપર 3 ઘાત -xa, અથવા તો ax કયો તો પણ ચાલે. અને અહીં માઇનસ છે તો -bx. બરાબર. ત્યારબાદ હવે આનો ગુણાકાર. હવે જો અહીંયા માઇનસની નિશાની હોય ને તો નિશાની બદલાશે. અંદરની બધી નિશાની છોડતી વખતે ગુણાકારે કરવાનો અને નિશાની પણ બદલાવતી જવાની. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે -3 x². હવે જો આ માઇનસ છે તો +3a, આ માઇનસ છે તો +3b. આ એનો જવાબ થશે. બરાબર. ત્યારબાદ બીજો દાખલો છે. અહીં આપણે એની બાજુમાં આખું પદ માંડી દઈએ, a² - x - y. પછી શું છે? +1. એની બાજુમાં આખું પદ a² - x - y. બરાબર. હવે આ એનો આની સાથે ગુણાકાર કરીએ છીએ તો આધાર સરખો છે. જુઓ, ઉપર અહીં ઘાત ન હોય તો 1, એટલે 2 ને 1 3, એટલે અહીં આવશે એની 3 ઘાત. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીએ તો ax, માઇનસની નિશાની, ax. એ જ રીતે અહીં પણ -a y. હવે અહીં વત્તા એકની સાથે ગમે એનો ગુણાકાર કરો તો જવાબ એનો એ જ આવે, એટલે આપણે આને એમને જ લખી કાઢીએ, a² - x - y. બરાબર. અહીં કૌંસ પૂરો કરવાની જરૂર નથી, કૌંસને છોડી કાઢ્યો છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે. અહીં m + 2. આપણે એમની બાજુમાં આ ગુણાકાર પછીનું આ આખું પદ, અહીં ગુણાકાર હોય તો જ આ રીતે કરવાનું, નહીંતર એમને કૌંસ છોડી કાઢવાના. અહીં m² - n - y. હવે +2 m² -n ને -y. હવે બેનો ગુણાકાર કરીએ છીએ આપણે. એમની ઉપર 2 ઘાત, અહીં એમની ઉપર 1 ઘાત, એટલે બરાબર એમની 3 ઘાત. હવે આનો આની હારે ગુણાકાર, પહેલાં આની હારે ગુણ્યો, પછી હવે આની હારે ગુણાકાર. પહેલાં નિશાનીનો ગુણાકાર એટલે -mn. હવે આનો વારો.
તો -m વાય. હવે આની સાથે બગડો છે એ આ બધાની સાથે ગુણશે તો 2m². હવે -2n અને -2y આ થયો. ચોથો દાખલો, એમાં a² + 2 ગુણ્યા a - b - c છે. તો આ a² છે ને એની બાજુમાં આ આખું પદ મૂકી દઈએ એટલે a - b - c બરાબર, ગુણ્યા આ +2 એને ગુણ્યા a - b - c. હવે આનો ને આનો ગુણાકાર કરીએ તો a² - a² b -a² c પ્લસ 2a - 2b, 2 ને b નો ગુણાકાર 2b, હવે 2 ને c નો ગુણાકાર એટલે 2c બરાબર. ત્યારબાદ પાંચમો દાખલો, અહીં a+5 ને ગુણ્યા આખો કૌંસ કરવાનો છે તો a ની બાજુમાં પહેલાં આ a ની સાથે બધાને ગુણી લઈએ એટલે a ગુણ્યા a² - b + 1. હવે +5 ની સાથે આનો ગુણાકાર કરી લઈએ a² - b + 1 બરાબર. a અને એના વર્ગનો ગુણાકાર કરીએ તો a³ થાય 2 અને 1 3. હવે a ને b નો ગુણાકાર કરીએ તો ab. હવે a ને 1 નો ગુણાકાર કરીએ તો a = a. હવે 5 ની હારે આ બધાનો ગુણાકાર +5 a² ઓછા 5 ને b નો એટલે 5b. હવે 5 × 5 બરાબર. ત્યારબાદ છઠ્ઠો દાખલો, એમાં પણ એ જ રીતે એની બાજુમાં આખું પદ મૂકી દો a² + b² ઓછા c². હવે -2 ની બાજુમાં, હવે જો ઓછા હશે એટલે બધાની નિશાની પછી બદલાશે કૌંસ છોડતી વખતે, અત્યારે નહીં. હવે કૌંસ છોડીએ છીએ, કૌંસને કાઢવાના એટલે આ બેનો ગુણાકાર કરીએ તો a³ અહીં +ab² ઓછા ac² અહીં ઓછા બગડા હારે એનો ગુણાકાર, એના વર્ગનો ગુણાકાર એટલે 2a², અહીં ઓછે વત્તે ઓછા 2b² ઓછે ઓછે વત્તા નિશાનીનો ગુણાકાર એ કરવાનો ઓછા હોય એટલે 2c² બરાબર. ત્યારબાદ સાતમો દાખલો લઈએ, એમાં પણ એ જ રીતે આ એક્સની બાજુમાં આખું પદ માંડી દઈએ, આખું પદ એની બાજુમાં x + y + z. એ જ રીતે +1ની બાજુમાં પણ આખું પદ x + y + z બરાબર. હવે આ બેનો ગુણાકાર કરો, x × x એટલે x², x × y એટલે +xy, x × z એટલે xz વત્તા એકની સાથે ગુણાકાર છે તો એમને જ મૂકી દો x + y + z. એક જ છે 12 તો આ એમને જ કૌંસ છોડતી વખતે એમને જ મૂકી દેવાનું.
ત્યારબાદ 8મો દાખલો, એક્સની બાજુમાં આખે આખું પદ એક્સ ઓછા વાય ઓછા ઝેડ, અહીં -1, અહીં એક્સ ઓછા વાય ઓછા ઝેડ. હવે અહીં ગુણાકાર કરીએ આપણે, તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, એક્સનો ને વાયનો ગુણાકાર, અહીં ઓછા એક્સનો ને ઝેડનો ગુણાકાર એક્સ ઝેડ. ત્યારબાદ અહીં માઇનસ છે તો બધાની નિશાની બદલાવીને લખી નાખો, -x + y + z. અહીં માઇનસ છે ને, અને આ એક છે, એક આરે ગમે ને ગુણો તો એનો જ જવાબ આવે, ખાલી નિશાની જ બદલાવાની છે. આ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, ને માઇનસ છે તો પ્લસ. બરાબર. ત્યારબાદ દાખલો બીજો લઈએ, એમાં ગુણાકાર કરો. એ જ રીતે આપણે આ બધા દાખલા કર્યા એવી જ રીતે છે. તો પહેલું છે એનો વર્ગ, એની બાજુમાં આખે આખું પદ માંડી દઈએ, a + b + c. એવી જ રીતે +1ની બાજુમાં આખે આખું પદ માંડી દઈએ, a + b + c. બરાબર. હવે આ બેનો ગુણાકાર કરીએ, આની ઘાત 1 છે માની લઈએ, તો 2 ને 1 3, અને એનો વર્ગ b વત્તા એનો વર્ગ b. હવે આ વત્તા એનો વર્ગ c, એનો વર્ગ c. આ બેનો ગુણાકાર એનો વર્ગ c. હવે વત્તા અહીંયા એ કોઈને કૌંસમાં એમને હોય, નિશાની અહીંયા પ્લસ જ હોય તો એમને જ મૂકી દો, a + b + c. બરાબર. આની જેમ જ કરવાનું, એક્સનો વર્ગ કૌંસમાં આખે આખું કૌંસ એક્સ -xy -y ઓછા 3 x -xy -y. હવે આ બધાનો અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા એક્સનો વર્ગ ને એક્સ એટલે એક્સની 3 ઘાત, ઓછા અહીંયા 2 ને અહીંયા 1 છે એટલે એક્સની 3 ઘાત, અને વાય અહીં એક્સનો વર્ગ ને વાય છે તો -xનો વર્ગ વાય. હવે આ તગડા સાથે બધાનો ગુણાકાર એટલે -3 છે તો નિશાની બદલાશે ને 3 સાથે ગુણાકાર પણ થશે. બરાબર. એટલે 3x ઓછે ઓછે વત્તા 3xy ઓછે ઓછે વત્તા 3y. બરાબર. હવે દાખલો ત્રીજો, એમાં પણ એવી જ રીતે અહીં બીની બાજુમાં આખે આખું પદ માંડી દઈએ, બીનો વર્ગ વત્તા b -1, અને ઓછા એમની બાજુમાં પણ આખે આખું પદ માંડી દઈએ, બીનો વર્ગ + b -1. બરાબર. હવે આ બેનો ગુણાકાર કરીએ તો b અહીંયા 2 છે, અહીંયા 1 કાંઈ ના હોય તો 1 જ હોય એટલે 2 ને 1 3 એટલે bની 3 ઘાત વત્તા b ગુણ્યા b એટલે bનો વર્ગ. અહીંયા b ગુણ્યા 1 તો -b * b માઇનસ. હવે આ બેનો વર્ગ, જો અહીં માઇનસ છે એટલે નિશાની બદલાતી જશે ને ગુણાકાર થતો જશે, એટલે -mb નો વર્ગ. અહીં વત્તે ઓછે ઓછા mb, અહીં ઓછા છે તો વત્તા m * m. બરાબર. ત્યારબાદ ચોથો, હવે ચોથામાં પણ એ જ રીતે અહીં m વત્તા n, એની બાજુમાં આખે આખું પદ આપણે માંડશું, mની બાજુમાં આખે આખું પદ માંડી દો વત્તા mn વત્તા
એનનો વર્ગ, અને પછી એ જ રીતે વત્તા એન કરીને પણ આખે આખું પદ માંડી દેવાનું. એમનો વર્ગ વત્તા mn વત્તા એનનો વર્ગ. બરાબર. હવે આપણે એનો ગુણાકાર કરીએ તો અહીં એમની 1 ઘાત અને 2 ઘાત એટલે 2 ને 1 3 ઘાત વત્તા અહીં 1 ઘાત ને 1 ઘાતવાળા 2 એટલે એમનો વર્ગ n વત્તા એનનો વર્ગ વત્તા એમનો વર્ગ વત્તા એનનો વર્ગ અને વત્તા એનનો ઘન. આ રીતે થશે. હવે જુઓ, અહીંયા એમનો વર્ગ n, તો અહીંયા છે જુઓ એમનો વર્ગ n આવી રીતે છે ને, તો આપણે એમનો ઘન વત્તા આ 2 વખત થયા એમનો વર્ગ n, અને આ ભલે આગળ પાછળ છે પણ છે તો ખરી ને, એમનો વર્ગ n એટલે 2 એમનો વર્ગ n. આ રીતે. એવી જ રીતે આ 2 છે જુઓ એનનો વર્ગ, તો 2 એનનો વર્ગ વત્તા એનનો ઘન. આ રીતે થશે. ત્યારબાદ 5મું, એમાં પણ અહીં એના વર્ગની બાજુમાં આખે આખું પદ માંડી દઈએ આપણે. b-3 પ્લસ a બરાબર, વત્તા 5ની બાજુમાં આખે આખું પદ માંડી દઈએ. ઈનું ઈ જ -3 પ્લસ a. હવે આ બેનો ગુણાકાર કરો. એનો વર્ગ b માઇનસ 3a વર્ગ પ્લસ એનો ઘન. બરાબર. હવે આ બેનો ગુણાકાર વત્તા 5નો ને b નો ગુણાકાર કરી તો 5b, 5નો ને 3નો ગુણાકાર કરી તો વત્તે ઓછે ઓછા 5 તેરીની 15 ને વત્તા 5નો ને એનો ગુણાકાર કરીએ એટલે 5a. બરાબર. ત્યારબાદ 6થો, હવે અહીં એબીની બાજુમાં આખે આખું પદ ab વત્તા a ઓછા b, -1ની બાજુમાં આખે આખું પદ ab વત્તા a માઇનસ b. બરાબર. ત્યારબાદ હવે એ બીનો વર્ગ કરીએ તો એનો વર્ગ એ 2 વખત અને બી 2 વખત એટલે એનો વર્ગ અને બીનો વર્ગ બેયનો થાય. હવે અહીં એ 2 વખત આવે છે, બી નથી આવતો, તો વત્તા એનો વર્ગ કરાય અને બી એકલો રખાય એમને. હવે અહીંયા બી 2 વખત આવે છે તો એને એકલો રાખવાનો અને બીનો વર્ગ કરી નાખવાનો. હવે અહીંયા -1 છે ને એટલે આ બધાની નિશાની જ ખાલી બદલાશે. -ab, આ પ્લસ છે તો -a અને માઇનસ છે તો +b. બરાબર. ત્યારબાદ 7મો દાખલો, એમાં એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, એમાં એનો વર્ગ બાજુમાં x y z, એવી જ રીતે -bનો વર્ગ કૌંસમાં x y z. બરાબર. હવે બરાબર આ બેનો ગુણાકાર
તો એનો વર્ગ એક્સ માઇનસ એનો વર્ગ વાય માઇનસ એનો વર્ગ ઝેડ. હવે બીના વર્ગની સાથે ગુણાકાર, પણ માઇનસ છે એટલે નિશાની બદલાવતો જશે. માઇનસ બીનો વર્ગ એક્સ ઓછે ઓછે વત્તા બીનો વર્ગ વાય ઓછે ઓછે વત્તા બીનો વર્ગ ઝેડ. બરાબર, આ રીતે થશે. ત્યારબાદ 8મો, એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ ગુણ્યા એ વત્તા બી માઇનસ સી. તો આપણે એક્સનો વર્ગ એની બાજુમાં આખે આખું પદ માંડીએ, એ વત્તા બી માઇનસ સી અને વત્તા વાયનો વર્ગ કૌંસમાં એ વત્તા બી માઇનસ સી. હવે જો આ બેનો ગુણાકાર કરીએ ને તો એમ જ આવે, એક્સનો વર્ગ એ પછી વત્તા પછી એક્સનો વર્ગ બી પછી માઇનસ છે તો એક્સનો વર્ગ સી. આ રીતે કરી શકો ને, અથવા એમાંય કરો, એ એક્સનો વર્ગ બી એક્સનો વર્ગ માઇનસ સી એક્સનો વર્ગ. આ રીતે પણ તમે કરી શકો. ગુણાકારમાં આગળ પાછળ થાય તો ચાલે. બસ, વત્તા વાયનો વર્ગ એ વત્તા વાયનો વર્ગ બી માઇનસ વાયનો વર્ગ સી. આ રીતે એનો જવાબ મળશે. બરાબર મિત્રો, દાખલો ત્રીજો આપણે કરતા પહેલાં હું તમને થોડું સમજાવવા માગું છું.